ये खबर जूनागढ़ से सामने आ रही है, जहां पर भारतीय जनता पार्टी के पूर्व मंत्री भरत भाई मांग की ओर से अपनी ही लाइसेंस वाली रिवॉल्वर से अपनी जान ले ली गई है। उन्होंने अपने ऑफिस में आत्महत्या की है, ऐसी जानकारी इस वक्त सामने आ रही है। तब इस जानकारी के मद्देनजर पुलिस भी मौके पर पहुंची थी। शव को पोस्टमार्टम के लिए सरकारी अस्पताल भेजा गया है और पुलिस की ओर से इस मामले में आगे छानबीन की जा रही है। हालांकि आत्महत्या करने की वजह के बारे में अभी तक कोई ठोस जानकारी सामने नहीं आई है। अभी भी जांच जारी है। तब इस पूरे मामले के मद्देनजर जूनागढ़ के डीवाईएसपी हितेशभाई धांधलिया ने ज्यादा जानकारी दी है। પાસે આવેલા મારુતિ કોમ્પ્લેક્સમાં રવિરાજ કન્સ્ટ્રક્શન કરીને જે ઓફિસ આવેલી છે, જમીન લેવેચના ધંધા સાથે સંકળાયેલા ભરતસિંહ દિલુભા વાઘ તેમને પોતાની ઓફિસમાં કોઈ અગમ્ય કારણોસર પોતાના જે લાયસન્સવાળી જે રિવોલ્વર છે તેના વડે સુસાઇડ એટેમ્પ્ટ કરેલો અને માથાના ભાગે લમણે ગોળી મારતા તેમને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવેલા, જ્યાં સારવાર દરમિયાન છે તેમનું મૃત્યુ થયેલું। પોલીસ દ્વારા આ બાબતે અકસ્માત મોત એટલે કે BNSS 193 મુજબની કાર્યવાહી હાથ ધરી છે। ખાસ કરીને અન્ય તેમનો મોબાઈલ જે પેટર્ન લોક હોય, આ સિવાય FSLને સાથે રાખી અને જે બનાવ સ્થળ છે ત્યાંથી તેમની જે લાયસન્સવાળું રિવોલ્વર છે, બ્લડના નિશાન એ બધું કબજે લેવાની તજવીજ હાથ ધરી છે। કેવા કારણોસર આ પગલું તેમને ભરેલું છે તે હજી સુધી બહાર આવેલું નથી। આ બાબતે B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતની નોંધ કરી અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે। દરમિયાન ખાસ તો બનાવ સ્થળેથી આ પોતાના જે લાયસન્સવાળી રિવોલ્વરથી સુસાઇડ કરવા બાબતે બ્લડના નિશાન, આ સિવાય એક સેલ્ફોસના ટીકડાઓ પણ મળી આવેલા છે, એટલે એ પણ પૂરી શક્યતા છે કે તેમને આ રિવોલ્વરથી સુસાઇડ કરતા પહેલાં સેલ્ફોસના ટીકડા પણ લીધા હોય તેવી પૂરી શક્યતા છે, પરંતુ વધુ વિગત PM રિપોર્ટ આવે ખ્યાલ આવશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।